નમસ્કાર મિત્રો, શું તમે જાણો છો કે જ્યારે આકાશમાં સૂર્ય અચાનક કાળો પડી જાય અથવા ચાંદો લોહી જેવો લાલ થઈ જાય ત્યારે ખરેખર શું બને છે? શું રાહો ખરેખર સૂર્યને ગળી જાય છે? શું ગ્રહણ દરમિયાન ગર્ભવતી મહિલાઓએ ખરેખર રૂમમાં બંધ રહેવું જોઈએ? આજના આ વિડીયોમાં આપણે જાણીશું ગ્રહણ પાછળનું સાચું વિજ્ઞાન અને તેની સાથે જોડાયેલી પૌરાણિક કથાઓ. તો વિડીયોને અંત સુધી ચોક્કસ જોજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું આપણી ચેનલ લાઈવ યુનિક લાઈફ પર. સૌથી પહેલા વાત કરીએ શાસ્ત્રોની. આપણી પુરાણ કથાઓ મુજબ ગ્રહણ એ માત્ર પડછાયો નથી પણ એક બદલાની કહાની છે. વાત છે સમુદ્ર મંથન સમયની. જ્યારે સમુદ્ર મંથનમાંથી અમૃત નીકળ્યું ત્યારે ભગવાન વિષ્ણુએ મોહિની સ્વરૂપ ધારણ કરી ને દેવોને અમૃત પીવડાવવાનું શરૂ કર્યું. તે સમયે સ્વરભાનુ નામનો એક અસુર દેવતાઓનું રૂપ લઈને સૂર્ય અને ચંદ્રની વચ્ચે બેસી ગયો. સૂર્ય અને ચંદ્રએ આ અસુરને ઓળખી લીધો અને વિષ્ણુ ભગવાનને ઈશારો કર્યો. ભગવાને તત્કાળ સુદર્શન ચક્રથી તેનું મસ્તક છેદી નાખ્યું. પણ અમૃત પી લીધું હોવાથી તે મર્યો નહીં. તેનું માથું રાહુ બન્યું અને ધડ કેતુ બન્યું. ત્યારથી રાહુ અને કેતુ સૂર્ય ચંદ્રના દુશ્મન બની ગયા છે. માન્યતા છે કે અમાસે રાહુ સૂર્યને ગળવા આવે છે ત્યારે સૂર્યગ્રહણ થાય છે અને પૂનમે ચંદ્રને પીડા આપે છે ત્યારે ચંદ્રગ્રહણ થાય છે. હવે વાત કરીએ વિજ્ઞાનની. ખગોળશાસ્ત્ર મુજબ ચંદ્રગ્રહણ એ છાયા અને પ્રકાશની રમત છે. સૂર્યગ્રહણ જોઈએ તો જ્યારે ચંદ્ર સૂર્ય અને પૃથ્વીની વચ્ચે આવે છે ત્યારે તે સૂર્યના પ્રકાશને રોકે છે. આથી પૃથ્વી પર ચંદ્રનો પડછાયો પડે છે. ચંદ્રગ્રહણ એટલે કે જ્યારે પૃથ્વી સૂર્ય અને ચંદ્રની વચ્ચે આવે છે ત્યારે પૃથ્વીનો પડછાયો ચંદ્ર પર પડે છે. આ સમયે ચંદ્ર લાલ દેખાય છે, જેને બ્લડ મૂન કહેવાય છે. તમને પ્રશ્ન થશે કે દર પૂનમે કે અમાસે કેમ ગ્રહણ નથી થતું? કારણ કે ચંદ્રની કક્ષા પૃથ્વીની કક્ષા સાથે 5 ડિગ્રીનો ખૂણો બનાવે છે. જ્યારે આ ત્રણેય એકદમ સીધી રેખામાં આવે અને નોડ્સ એટલે કે રાહુ કેતુ પોઈન્ટ પર મળે ત્યારે જ ગ્રહણ રચાય છે. ગ્રહણ સમય દરમિયાન સૌથી વધુ ચર્ચા સૂતકની હોય છે. સૂતક એટલે અશુભ સમય. સૂર્યગ્રહણમાં 12 કલાક પહેલા સૂતક લાગે છે, ચંદ્રગ્રહણમાં 9 કલાક પહેલા સૂતક લાગે છે. અહીં એક વાત ખાસ નોંધી લેજો કે જો તમારા શહેરમાં ગ્રહણ દેખાવાનું ના હોય તો તમારે સૂતક પાળવાની જરૂર નથી. શાસ્ત્રો મુજબ આ સમયે શું ધ્યાન રાખવું? તો કે મૂર્તિ સ્પર્શ નહીં, ઘરના મંદિરમાં ભગવાનને અડવું નહીં. ભોજન ત્યાગ. રાંધેલું ભોજન દૂષિત મનાય છે. જો ભોજન બચ્યું હોય તો તેમાં તુલસીના પાન અથવા દર્ભ એટલે કે કુશ નાખી દેવા. તુલસીમાં એન્ટીબેક્ટેરિયલ ગુણો હોય છે જે ખોરાકને શુદ્ધ રાખે છે. સ્નાન. ગ્રહણ પૂરું થાય એટલે પાણીમાં ગંગાજળ નાખીને સ્નાન કરવું. હવે સૌથી મહત્વનો વિષય, શું ગ્રહણથી ગર્ભવતી મહિલાઓના ગર્ભસ્થ બાળકને નુકસાન થાય છે? માન્યતા એવી છે કે ઘરડાઓ કહે છે કે સગર્ભાએ કાતર કે સોયનો ઉપયોગ ન કરવો, શાક ન સમારવું, નહીતર બાળકના અંગો કપાઈ જાય છે અથવા હોઠ ફાટી જાય છે. જ્યારે વૈજ્ઞાનિક સત્ય શું કહે છે એ જોઈએ તો ડોક્ટરો અને વિજ્ઞાન મુજબ ગ્રહણના કિરણોથી ગર્ભમાં રહેલા બાળકને કોઈ જ નુકસાન થતું નથી. બાળકને ખોડખાપણ જીનેટિક કારણોસર હોઈ શકે, ગ્રહણથી નહીં. છતાં જો તમારે શ્રદ્ધા હોય તો તમે ઘરમાં રહી શકો છો અને તીક્ષ્ણ વસ્તુઓનો ઉપયોગ ટાળી શકો છો. પણ ભૂખ્યા રહીને કે પાણી પીતા વગર તમારી તબિયત બગાડશો નહીં. તમે સાત્વિક ખોરાક અને ફળ લઈ શકો છો. બસ એક વાતનું ધ્યાન રાખવું, સૂર્યગ્રહણને ક્યારેય નરી આંખે જોવું નહીં. આનાથી આંખના રેટિનાને નુકસાન થઈ શકે છે. 3 માર્ચ 2026 ફાગણ સુદ પૂનમને મંગળવારના રોજ ચંદ્રગ્રહણ છે. આ પૂર્ણ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે એટલે પાળવાનું છે. ગ્રહણ પછી દાન કરવાથી રાહુ કેતુના દોષ શાંત થાય છે. તો હવે આપણે જોશું રાશિ મુજબ દાનની માહિતી, જે આ મુજબ છે. મેષ અને વૃશ્ચિક રાશિનાએ લાલ મસૂર અથવા ગોળનું દાન કરવું. વૃષભ અને તુલા રાશિનાએ ચોખા દૂધ કપૂરનું દાન કરવું. મિથુન અને કન્યા રાશિનાએ લીલા મગનું દાન અથવા ગાયને ઘાસ ખવડાવવો. કર્ક રાશિનાએ દૂધ અને ચાંદીનું દાન કરવું. સિંહ રાશિનાએ ઘઉં અને તાંબાનું દાન કરવું. ધન અને મીન રાશિનાએ ચણાની દાળ અને પીળા વસ્ત્રનું દાન કરવું. મકર અને કુંભ રાશિનાએ કાળા તલ, તેલ અને લોખંડનું દાન શ્રેષ્ઠ છે. તો મિત્રો, ગ્રહણ એ ખગોળશાસ્ત્રની એક અદ્ભુત ઘટના છે. શ્રદ્ધા રાખો પણ અંધશ્રદ્ધા નહીં. સાવચેતી રાખો પણ ડરશો નહીં. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયો લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો. આપણી ચેનલ લાઈવ યુનિક લાઈફને સબસ્ક્રાઇબ કરો. કોમેન્ટમાં જણાવો કે તમે ગ્રહણ સમયે કયા નિયમો પાળો છો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા આપશો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.